હેલો નમસ્કાર ગાઈસ, આજે આપણે જવાનું છે નસવાડી જવાનું, એટલે આપણે નીકળી ગયા ઘરેથી નસવાડી જવા માટે. એટલે આપણે પેટ્રોલ વાળા પંપ વાળા રસ્તે પડી ગયા છે. આગળ આવી ગયા આકોના ચોકડી. આપણે જવાનું નસવાડી, પણ પેટ્રોલ થોડું ઓછું છે એટલે પેટ્રોલ નખાવી, એટલે પેટ્રોલ પંપ જવાનું છે. પેટ્રોલ પંપ વાળી ચોકડી આવી ગઈ. પેટ્રોલ પંપ આવશે એટલે મારા પપ્પા ગાડી સાઈડમાં કરી લીધી. પેટ્રોલ પંપ આવી ગયો. પેટ્રોલ લખાવાનું છે. હવે 210 રૂપિયાનું પેટ્રોલ લખાવાનું છે. પેટ્રોલ પંપ વાળાને બી કીધું 210નું કરી દેવાય એમ. પેટ્રોલ પંપ વાળો હોય એટલે આપી દીધું પેટ્રોલ. હવે નીકળી ગયા અમે નસવાડી તરફ. મને મોટું બોડી ખાયું ને આગળ ટેમ્પો આવતી મોટું. સાઈડ 8 બતાવ્યો. સાઈડમાં લેવા માટે હટાવી નીકળી જા તો સામે એક પાવટેલું ટ્રાફિક પોલીસનું બોર્ડ હતું. અહીંયાથી નીકળી જા તો કહો ભાજપનું ટ્રેક્ટર નીકળ્યું. ભાજપવાળા જીતી નીકળ્યા છે. એમને ચાલતા ગયા હતા. આગળ તારે વડઘોડો જતો રહ્યો ભાજપવાળાનો. ભાજપવાળાનો વટ છે. જો ટીકે બીજે મંગાવ્યું છે ને આ કંઈક મોબાઈલથી એવું લાગે છે. આના માણા ભાઈ જીતવાવાળા જીતી ગયા. તમે શું કામ જોમાઈને મળો છો? એમના મેં ટ્રાફિક મારી નીકળ્યા હતા. આગળ પાછળ જીત થઈ લાગે છે. તે ડીજે વગાડતા બરોબર. એટલે અમે બરોબર ટ્રાફિકમાં પીડાઈ ગયા હતા. આગળ પા પોલીસ કાકો જતા હતા. છોડ પોલીસ એમ કરતું. મેં કીધું અમને આગળ જવા દે ભાઈ, તારું પાછળ કાપજે લીધું યારે એમ કીધું ને. અને અમે નીકળી ગયા સ્વાડી જોવા માટે. ત્યાં પાછું હજી એક ભાજપનું ઉમેદવારની જીતે લાગે છે. તે થાર ગાડી લઈને આવેલા. તે 2-3 જણા પડવી ગયા મારા હોય ચાલે જીતી ગયા. એટલે પાછા જબ્બરના છે ઉપર બેસી. મેં કીધું એટલું બુર ના કૂદો ભાઈ.